અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજાથી મહુવા જતા સોમનાથ નેશનલ હાઈવે ઉપર ભયાનક અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતની ઘટનામાં એકનું મોત જ્યારે એકને ગંભીર ઈજા થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। તળાજાથી મહુવા પર નીલગાય સાથે અથડાતા યુવકનું મોત થયું હતું। એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી। તળાજાથી મહુવા જતા સોમનાથ નેશનલ હાઈવે પર પસવી ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। આ બનાવની મળતી માહિતી મુજબ બાઇક પર સવાર બે યુવકો હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક નીલગાય વચ્ચે આવી પડતા બાઇક તેની સાથે અથડાઈ હતી। અકસ્માત એટલો ગંભીર હતો કે બાઇક પર સવાર અલ્ફાઝ નામના યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હોવાનું સ્થાનિક લોકો પાસેથી જાણવા મળ્યું હતું। મૃતક અલ્ફાઝ ભાવનગર સુઝુકી શોરૂમમાં ફરજ બજાવતા હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે, જ્યારે તેમની સાથે બાઇક પર રહેલા આકાશભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી। ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે 108 મારફતે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા।